સુંદરકાંડ પાઠમાં સૌ પ્રથમવાર ભગવાન રામચંદ્રજીના દર્શન હવે થઈ રહ્યા છે. હવે રામજી પધાર્યા. એકવાર પ્રેમથી જય જયકાર બંને હાથ ઉપર કરી બોલો રામચંદ્ર ભગવાન કી જય. બધો હાથ ઉપર જ રાખો. હવે તાલીની સેવા કરવાની છે. આમ જ રામ 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 બોલો રામ 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 હરિ બોલ રામ 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 राम मीठे मीठे लागो मोही राम 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 हे नाथ भूलो नहीं राम 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 हे नाथ भूलो नहीं राम 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 हरि बोल राम 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 भक्त वत्सल प्रभु राम राम भक्त वत्सल प्रभु राम राम જેના ઘરના આંગણામાં આટલા બધા ભક્તો ભેગા મળી રાજા રામ સીતારામ નું કીર્તન કરતા હોય, વિચાર તો કરો કેટલો પરમ ભાગ્યશાળી પરિવાર હશે જેના આંગણામાં આટલા બધા ભક્તો રામ નામનું કીર્તન કરે. હા, એમાં આજે તો કેટલો મોટો દિવસ, ગંગા દશેરાનો પવિત્ર પર્વ, અને આજે અવધ ધામમાં આજે ભગવાન શ્રી સીતારામચંદ્રજી રાજા રામચંદ્ર ભગવાનની આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ભાવપીઠ પરથી પાઠના મધ્યમાં આપ સૌને બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. કેટલો અવિસ્મરણીય દિવસ છે માટે પ્રેમથી હજી રામ 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 પતિત પાવન પ્રભુ રામ 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 પતિત પાવન પ્રભુ રામ 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 ભક્ત વત્સલ પ્રભુ રામ 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 ભક્ત વત્સલ પ્રભુ રામ રામ રામ. જો હનુમાનજી મહારાજ કોના બળ પર સમુદ્રનું ઉલ્લંઘન કરી ગયા?
રામ નામના બળ પર प्रभु मुद्रिका ગાઈએ मेले मुख माही जल्दी लागी गए अचरज नाही ભવસાગર તરી જવાશે રામ નામ બોલીને. જાસુ નામ, જો નામનો મહિમા એક વાર બોલવાનો. જાસુ નામ સુમિરત એક બારા ઉતરહી નર ભવ સિંધુ અપારા. ઉતરહી નર ભવ સિંધુ અપારા. એક વાર બોલવાનો મહિમા. આ છે ને, આ ચોપાઈ કેવટ પ્રસંગમાં આવી. એક ભાવ સાંભળી લો પછી પ્રવેશ કરો. કેવટ પ્રસંગમાં ચોપાઈ આવી રામચરિતમાનસની. ભગવાન જ્યારે મહારાજ દશરથજી જેમના શબ્દવેદી બાણથી શ્રવણના માતા પિતા શ્રવણનો વધ થઈ ગયો, હા, અજાણતામાં મહારાજ દશરથજી દ્વારા શબ્દવેદી બાણથી શ્રવણનો વધ થઈ ગયો. અને તે સમયે દશરથજીને ખૂબ પશ્ચાતાપ થયો કે હવે આ પાપ થયું, એનો પ્રાયશ્ચિત કેમ કરવો? તો દશરથજી મહારાજ વશિષ્ઠ બાપજી જે કુલગુરુ છે, રઘુકુળના ગુરુ છે, તેમના આશ્રમમાં ગયા. અને તે સમયે વશિષ્ઠ બાપજી આશ્રમમાં નહોતા. તેમના પુત્ર વામદેવ ત્યાં વિદ્યમાન હતા. અને વામદેવને કહ્યું કે મારાથી એક નિર્દોષનો વધ થઈ ગયો છે, શ્રવણનો વધ થઈ ગયો, આ પાપનું પ્રાયશ્ચિત કેમ કરવું? તો વામદેવે કહ્યું, જે વશિષ્ઠ બાપજીના પુત્ર છે એમને કહ્યું કે એક કામ કરો, 3 વાર રામ બોલો, રામ રામ રામ, તો આ પાપમાંથી પ્રાયશ્ચિત થઈ જશે, પાપમાંથી મુક્તિ મળી જશે. આમ કહીને દશરથજી તો પોતાના ભવનમાં ગયા અયોધ્યામાં. પછી જ્યારે વશિષ્ઠ બાપજી પોતાના આશ્રમમાં પધાર્યા અને વામદેવે આખી વાત કરી કે મહારાજ દશરથજી આવેલા પાપના પ્રાયશ્ચિત માટે મને પૃચ્છા કરી અને મેં કહ્યું કે 3 વાર રામ બોલો, રામ રામ રામ, તો પાપમાંથી પ્રાયશ્ચિત થશે, પાપમાંથી મુક્તિ મળી જશે. તો આ સાંભળીને વશિષ્ઠ બાપજી ક્રોધે ભરાયા. હે મૂર્ખ, પાપમાંથી મુક્તિ મેળવવા માટે 3 વાર રામ બોલવું પડે? આનો અર્થ એમ થયો કે તને એક વાર રામ બોલવામાં ભરોસો નથી. પાપમાંથી મુક્તિ મેળવી હોય તો કેવલ એક જ વાર રામ બોલવાની જરૂર છે. તે 3 વાર રામ બોલવાનો ઉપદેશ આપ્યો. આનો અર્થ એમ થયો તને એક વાર રામ બોલવામાં ભરોસો નથી. હા, અને ત્યારે કેવટ કહ્યું કે જા, આવતા જન્મમાં તું કેવટ બનીશ અને ભગવાનના દર્શન કરજે, તને ત્યારે મહિમા જાણ થશે કે એક વાર રામ બોલવાનું શું ફળ છે. એટલે કેવટે કહ્યું કે ભગવાન કહી તુમાર મર્મ મેં જાના, તમારો મર્મ જાણું. હા, કયો મર્મ? એ આ મર્મ છે, એક વાર રામ બોલવામાં મને ભરોસો નહોતો. આજે જે ભગવાનના શ્રી ચરણોમાંથી ગંગાજી પ્રવાહિત થયા, એ સાક્ષાત ચરણ આજે મારી સન્મુખ ઉભા છે. હા, તો રામ બોલવાનો બહુ મહિમા છે. બસ મારી વિનંતી, આજે સુંદરકાંડના પાઠમાં બેઠા હો તો આજથી રામ નામ કમાઈ કરવાનું શરૂ કરી દેજો. રામ નામ જ કમાઈ છે. હા, આ જેટલી કમાઈ કરીશું, સંત કબીરજી કહ્યું, કબીરા સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ, ધનવંતા સોઈ જાનીએ જાકે, રામ નામ ધન હોય. જેની પાસે રામ નામ ધન છે એ સાચો ધની છે. હા, તો પ્રેમથી આતે ભી રામ બોલો, જાતે ભી રામ બોલો, तुम जब भी मुंह को खोलो, बस राम राम बोलो, आते भी राम बोलो, जाते भी राम बोलो. तो बस राम नामનો આશ્રય કરતા રહીએ. આવો દોહા ક્રમાંક 29 પછીની પહેલી ચોપાઈથી પ્રવેશ થશે. હું આપ સૌની શ્રદ્ધાને પ્રણામ કરું છું. બસ આ શ્રદ્ધાને આદર જાળવી રાખજો. હા, બસ આ જ પ્રમાણે, કારણ કે આમાં આદર અપેક્ષિત છે. જો સાદર સો નહીં તે તરહી, જે આદર સહિત આને સાંભળશે તે તરી જશે. આવું ગોસ્વામીજી લખી આપ્યું છે, ગેરંટી આપી છે. તે તરહી, એ તરી જશે. હા, બસ આપણે આ નૌકામાં બેસી છીએ. ગોસ્વામીજી કૃપા કરીને આ માનવ જાતને 7 નૌકાઓ આપી છે. બંધુ તુલસી કે ચરણ, જીન કિન્હો જગ કાજ,
કલી સમુદ્ર ગૂઢત લખ્યો અને પ્રગટ્યો સપ્ત જહાજ સિયાવર रामचंद्र की जय। 7 જહાજ છે આ: બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આજે આપણે 5મા જહાજમાં બેઠા, હા, 5મી નૌકામાં બેઠા, હા. અને આ દ્રઢ નૌકા છે, મધદરિયે ગયા પછી ડોલશે નહીં, આપણને પેલે પાર લઈ જશે. બસ એના માટે કરવાનું છે શું? બસ બેસી જવાનું, राम नाम બસ બેસી. તો દોહા ક્રમાંક 29 પછીની પહેલી ચોપાઈ. પુનઃ પ્રવેશ. મંગલ ભવન અમંગલ